નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછો આજે આવી ગયા છે મેથ્સ મેજિક બાય દિલીપ વિરડાની અંદર એક નવો જ ટોપિક લઈને કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાતો હોય છે. નામ છે ચેઇન રૂલ સિસ્ટમ, એટલે કે સાંકળનો નિયમ. સાંકળના નિયમ આધારિત જે દાખલાઓ પરીક્ષાની અંદર પૂછાય છે એ ખૂબ જ મહત્વના હોય છે અને વિદ્યાર્થીઓની ઘણી બધી વખત ભૂલ પડતી હોય છે. તો કયા કયા પ્રકારના દાખલા પૂછાય છે અને કઈ રીતે એનું સોલ્યુશન લાવીએ જોઈએ અહીંયા. તો કે ખાસ વસ્તુ આપણે એ છે કે પરીક્ષાની અંદર જે પૂછાય કે સાંકળનો નિયમ. સાંકળ એટલે શું? તો કે જ્યારે એક બીજી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય છે, કોઈ એક સમૂહ છે, એ કામ કરે છે, અમુક કલાક કામ કરે છે અને અમુક કાર્ય કરે છે. એક સૂત્ર યાદ રાખો એટલે તમને ફટાફટ એનો આખો ખ્યાલ આવી જશે. શું છે એનું સૂત્ર? તો કે એનું સૂત્ર છે એકદમ સહેલું. સૂત્ર છે MDH મસાલાનું ડબલું. પણ કેટલી વાર લખશું? તો કે 2 વાર. MDH મસાલાનું ડબલું. આપણે 2 વખત લખવાનું છે અને વચ્ચે કરવાનું છે બરાબર. હવે આ બાજુ જે બધું છે એ આપણે બધું એક એક લખશું અને આ બાજુ જે છે એ બધું આપણે કેટલું કેટલું લખશું? તો કે 2 લખશું. હવે એમ એટલે તો કે આપણે એમ એટલે મેન એટલે માણસો. ખાસ યાદ રાખજો, માણસો હશે અથવા કોઈ પણ સજીવ અહીંયા હશે. પછી ડી એટલે ડેઝ એટલે દિવસની વાત છે અહીંયા. H એટલે અવર્સ એટલે કે કલાકની વાત છે. અને W એટલે કે વર્ક એટલે કે અહીંયા કાર્યની વાત છે. હવે વાત એ છે કે એક બાજુ આ બાજુ લખેલું છે અને એક વખત આ બાજુ લખેલું છે. તો આ બરાબર એટલે તો કે તમે આખી રકમ જ્યારે વાંચશો ત્યારે એક વસ્તુ મહત્વની છે કે જ્યાં તો આવશે, જ્યાં તો લખેલો હશે, તો એટલે હંમેશા ત્યાંથી વાક્ય બદલી જશે અને વાક્ય બદલી જશે એટલે ત્યાંથી તમારે જે બીજી બાજુ આપેલું છે એ બાજુ લખવી પડશે. હવે એક વસ્તુ અહીંયા મગજની અંદર રાખવાની કે આપણે છે ને બુફે જમવા નથી બેસવાનું, આપણે પંગતમાં જમવા બેસવાનું છે. પંગતમાં બેસો તો શું થાય? તો કે તમને જે વસ્તુ દેવા આવે એ વસ્તુ તમારે લેવાની છે. બુફેમાં એવું હોય કે તમારે જેટલી વસ્તુ જોતી હોય એટલી લઈ આવવાની. પણ જ્યારે પંગતમાં બેઠા હશો તો તમને જે દેવા આવે એ લેવાનું છે. એટલે તો કે અહીંયા MDHW આની અંદરથી તમને જેટલું આપે છે, જેટલું તમને આપવા આવે છે એટલી વસ્તુ લેવાની છે. ઘણી બધી વખત ખાલી એવા શબ્દોનો પ્રયોગ કરેલો છે કે વર્કની અંદર શું કામ કરે છે એ ચોખ્ખોટ નહીં હોય, પણ એક કાર્ય કરે છે એટલી વાત હશે. તો માત્ર આપણે એક છે એ ખાસ લઈ લેશું. તો જોઈએ આ દાખલા વિશે વાત કરીએ અને કઈ રીતે દાખલો ગણવો એ ખાસ વસ્તુ જોતા જઈએ. આટલું જ યાદ રાખવાનું છે, MDH મસાલાનું ડબલું. ચાલો હવે અહીંયા શું શું આપેલું છે ખાસ વસ્તુ તમે જોતા જાઓ તો તમને ખ્યાલ આવી જશે. અહીંયા કે પેલું વાક્ય છે કે 5 વ્યક્તિ 6 દિવસમાં 6 કલાક રોજ કામ કરે તો 10 રમકડા બનાવે છે. જો મેન કેટલા? તો કે 5. દિવસ કેટલા? તો કે 6. કેટલી કલાક કામ કરે છે? તો કે 6. અને 10 રમકડા બનાવે છે. એટલે આ વર્ક છે એ આપણે કેટલું લેશું? 10. એટલે કે કેટલા રમકડા બનાવે છે? તો કે 10 રમકડા બનાવે છે. તો એટલે અહીંયા લખશું આપણે બરાબર. હવે બીજું વાક્ય છે 12 વ્યક્તિ કેટલા દિવસમાં 3 કલાક રોજ કામ કરે તો 16 રમકડા બનાવે. એટલે વ્યક્તિ કેટલા છે? તો કે 12 વ્યક્તિ છે. દિવસ કેટલા છે? તો કે પૂછ્યું છે કેટલા દિવસ, એટલે કે જે ડી છે એ આપણે અહીંયા શોધવાનો છે. 3 કલાક રોજ કામ કરે એટલે કલાક કેટલી લેશું? 3. અને કીધું છે કે 16 રમકડા બનાવે છે એટલે વર્ક કેટલું લેશું અહીંયા આપણે? 16. એક બાજુ જે આપેલું છે આ બાજુ લખ્યું, બીજી બાજુ જે આપેલું છે આ બાજુ લખ્યું. હવે જે વસ્તુ આપણે શોધવાની છે એને રાખીએ, બાકીની વસ્તુ સામે જવા દે. હવે વસ્તુ જુઓ, તમારે ડી છે એ શોધવાનો છે તો ડીને આપણે કરતા બનાવશું, બાકીની વસ્તુ સામે જવા દઈએ તો શું થાય? જો નીચે બેઠી છે એ ઉપર બેસશે અને ઉપર બેઠા છે એ નીચે બેસશે. એટલે જો ડીને હું આ બાજુ લખું છું એટલે ડી બરાબર અહીંયા બેઠેલું કોણ છે? તો કે 5 × 6 × 6. આ 16 નીચે છે, સામે જવા દો એટલે 16 ક્યાં આવી જશે? ઉપર. ઓકે, નીચે બેઠેલું કોણ હતું? તો કે 10 ગુણ્યા આ 12 અને 3 ઉપર બેઠેલા છે એટલે 12 અને 3 જે ઉપર બેઠેલા છે એને ક્યાં બેસાડી દઈશું આપણે? નીચે. ચાલો તો આ જે છે એના છેદ ઉડાડીએ અને સવાલનો જવાબ મેળવીએ. એટલે ડી બરાબર, હવે અહીંયા ધ્યાનથી જોવો જોઈએ તો શું થઈ જશે? તો કે 3 × 6. બીજું 2 × 6 = 12, 6 6 કેન્સલ, 5 × 10 અને 2 × 8 = 16. તો ડી બરાબર આપને મળી જશે 8 દિવસ. એટલે કે જો 5 વ્યક્તિ 6 દિવસમાં રોજ 6 કલાક કામ કરી 10 રમકડા બનાવે તો 12 વ્યક્તિને રોજ 3 કલાક કામ કરી અને 16 રમકડા બનાવવા હોય તો એને 8 દિવસ
થશે। એકદમ વસ્તુ સહેલી છે। MDH મસાલાનું ડબલું જો તમને યાદ રહી જાય તો તમે આખો સવાલનો જવાબ વ્યવસ્થિત આપી શકો છો। ચાલો ક્લિયર છે, એકદમ સરળ વસ્તુ છે। બીજો દાખલો જોઈએ એટલે સૌથી વધુ તમને આના ઉપર આઈડિયા આવશે। ચાલો તો શું છે બીજો દાખલો, ખાસ આપણે જોતા જઈએ। બીજા દાખલાની અંદર શું આપણે આપેલું છે કે 10 માણસો 12 કલાક કામ કરી 20 રૂમાલ બનાવે છે। હવે આખું સૂત્ર તો આપણું આવું છે, કેવું આખું સૂત્ર આપણું કેવું છે તો કે આખું સૂત્ર છે MDHW ઇઝ ઇક્વલ ટુ MDHW। 10 માણસો મેન કેટલા 10, 12 કલાક કામ કરે, કલાક કેટલી 12, અને 20 રૂમાલ બનાવે। હવે જો અહીંયા 20 રૂમાલ બનાવે એટલે વર્ગ કેટલા 20। અહીંયા તમને દિવસ આપ્યા નથી, કાંઈ વાંધો નહીં, દિવસ નથી આપ્યા તો આપણે દિવસની જરૂર છે પણ નહીં। જો આપે તો લેવાના, ન આપે તો કંઈ લેવાની જરૂર છે નહીં। તો એટલે કે બરાબર અહીંયા પાછું 24 માણસો કેટલા છે 24 ગુણ્યા 16 કલાક કામ કરી એટલે કલાક કેટલી 16, અને કેટલા રૂમાલ બનાવશે, કેટલા રૂમાલ બનાવે એ ખાસ આપણું વર્ક છે, અને ડબલ્યુ આપણે અહીંયા શોધવાનો છે। ચાલો ડબલ્યુ ને સામે જવા દઈએ, ડબલ્યુ ને કરતા બનાવો। જો ઉપર બેઠેલા છે એને એઝ ઇટ ઇઝ રાખીએ, 24 ગુણ્યા 16, 20 નીચે બેઠા છે સામે જવા દો એટલે ઉપર વહી જશે। આ 10 અને 12 ઉપર બેઠેલા છે, અહીંયા આવવા દો એટલે નીચે આવી જશે। ચાલો 10 દૂને 20, 12 દૂને 24, 16 દૂને 32 અને 32 દૂને 64, એટલે કે એનો મતલબ આટલા લોકો ભેગા થઈ 24 વ્યક્તિઓ 16 કલાક કામ કરી કેટલા રૂમાલ બનાવશે તો કે 64 રૂમાલ બનાવશે। ક્લિયર છે? જેટલી વસ્તુ આપી છે એટલી આપણે લેવાની છે, નથી આપી એ વસ્તુને લેવાની જરૂર છે નહીં। ચાલો પછીનો દાખલો જોઈએ એટલે આપણે થોડો ખ્યાલ આવશે। શું છે પછીનો દાખલો, ખાસ 10 માણસો 6 કલાક કામ કરી એક કામને, હવે જોજો હું સીધું લખતું જાઉં છું, 10 માણસો, ખાસ વસ્તુ એ જોવાની છે। જો સૂત્ર લાવો લખી નાખો એકવાર કે MDHW ઇઝ ઇક્વલ ટુ MDHW, 1 અને 2 નથી લખતો, ખાસ યાદ રાખવાનું। ચાલો 10 માણસો 6 કલાક કામ કરી એક કામને, હવે કામ એક આપ્યું છે, લખો તોય ભલે ન લખો તોય ભલે, 18 દિવસમાં, દિવસ કેટલા આપેલા છે 18, તો એટલે આપણે બરાબર લેશું તો 15 માણસો 15 ગુણ્યા તે જ કામ 12 દિવસમાં પૂરું કરવા એટલે દિવસ 12, કેટલા કલાક જોશે, કેટલા કલાક એટલે અહીંયા લખશું આપણે એ જ કામ, એટલે અહીંયા એક કામ છે તો અહીંયા પણ આપણે કેટલા કામ લઈ લેશું, અહીંયા પણ આપણે એક કામ લઈ લેશું। હવે વિચારો આ એક એક લખો તોય ભલે ન લખો તોય ભલે, આની કાંઈ જરૂર છે નહીં, એ જ શોધવાનો છે। આ બંને અહીંયા ઉપર છે અને ક્યાં જવા દઉં નીચે, એટલે 10 ગુણ્યા 6 ગુણ્યા 18 ભાગ્યા ખાસ વસ્તુ યાદ રાખજો 15 ગુણ્યા 12 બરાબર જે કલાક છે આપણે અહીંયા આવી જશે। ચાલો છેદ ઉડાડીએ, 5 દૂને 10 થશે, 5 તેરીને 15 થશે। બીજું અહીંયા 2 6 ને 12 થશે, 2 કેન્સલ કરીએ અને 3 6 ને 18 એટલે H બરાબર કેટલા આવશે તો કે H બરાબર આવશે અહીંયા 6 કલાક। ચાલો એકદમ સરળ વસ્તુ છે। MDH જેટલી વસ્તુ આપેલી છે એટલી લેવાની છે, એના સિવાયની નથી આપી તો આપણે કાં ગોતવાની હશે અને કાં એને લખવાની પણ જરૂર છે નહીં। જોઈએ પછીનો દાખલો અને શું શું એની અંદર ફેરફાર આવતા રહેશે એ ખાસ વસ્તુ આપણે સમજવાની છે। એક દાખલો ગણીએ પછી ખાસ આની અંદર જે નવીન શું છે અને ભૂલ શું પડવાની શક્યતા રહેશે એવી વસ્તુઓ વિશે આપણે વાત કરશું। ચાલો ફટાફટ આપણે આ બધી વસ્તુઓ છે આની અંદર જો બધું આપેલું છે ખાસ। ચાલો 12 પરીક્ષકો મેન કેટલા 12, રોજના 16 કલાક કામ કરી 18 દિવસમાં, અને કીધું છે કે 24,000 ઉત્તરવહીઓ તપાસે છે, અહીંયા છેદમાં કેટલા લખી નાખશું 24,000। જો એટલે કે આપણે લખી કે તો 24 પરીક્ષકો એટલે કે અહીંયા 24 ગુણ્યા રોજના 6 કલાક કામ કરી 36 દિવસમાં કેટલી ઉત્તરવહીઓ તપાસશે, તો અહીંયા લખશું કેટલી ઉત્તરવહીઓ તપાસશે, એટલે W2 છે એ આપણે ખાસ અહીંયા શોધવાનો છે। ચાલો W2 શોધવાનો છે અને સામે જવા દઉં એટલે W બરાબર એઝ ઇટ ઇઝ રાખશું આટલું 24 ગુણ્યા 6 ગુણ્યા 36, આ નીચે છે એટલે ઉપર જવા દો ગુણ્યા થઈ જશે 24,000,
છેદમાં ઉપર છે એ નીચે આવવા દઉં એટલે થઈ જશે 12 ગુણ્યા 16 ગુણ્યા 18. ચાલો આનો છેદ ઉડાડીએ અને સવાલનો જવાબ મેળવીએ. શું છે તો કે 12 દૂને 24 થઈ જશે, 6 તેરીને 18 થઈ જશે. બીજું અહીંયા થઈ જાય 12 તેરીને 36. બીજા ક્યાં છેદ ઉડાડીએ તો કે અહીંયા ઉડાડીએ 8 દૂને 16 અને 8 તેરીને 24 એટલે અહીંયા 3000 વધશે. આ બે કેન્સલ કરીએ. શું વધ્યું તો કે 12 અને 3 બે જ બાકી રહ્યા. 12 ગુણ્યા 3 એટલે 12 તેરીને 36, 3 મીંડા એટલે કેટલા બાકી રહેશે તો કે જો આ વિદ્યાર્થીઓ આ જે પેપર પરીક્ષકો છે એ કેટલી ઉત્તરવહીઓ તપાસશે તો કે 36,000 ઉત્તરવહીઓ તપાસશે. ખાસ વસ્તુ એ જ છે, પેલા બધા ભેગા કરો અને પછી બધાનો છેદ ઉડાડો. ઘણા કહેશે કે સાહેબ મારે આમ નથી ઉડાડવા, મને અલગ રીતે 18 દૂન 36, 2 અઠાન 16, 8 તેરી 24, તમને જે રીતે અનુકૂળ આવે. મેઇન કામ એક જ છે, છેદ ઉડાડી સવાલનો જવાબ સાચો મળવો જોઈએ. તો આની અંદર બધી વસ્તુ આવી ગઈ છે. હવે ખાસ જોવાની એ છે કે આમાં આપણી ભૂલ ક્યાં પડે. બધું આપેલું હશે તો આપણી ભૂલ નહીં પડતી હોય, તો ભૂલ ક્યાં પડવાની છે, ભૂલ પડે એવા દાખલાઓ કયા છે એ પહેલા એકાદો દાખલો તમને હોમવર્કમાં આપું અને પછી વસ્તુ સમજાવવું કે કઈ જગ્યાએ ભૂલ પડવાની શક્યતા રહેલી છે. જો ખાસ એના પછી એક દાખલો છે કે 12 માણસો દરરોજ 9 કલાક કામ કરે તો તે કામ 20 દિવસમાં પૂરું થાય છે. તો તે જ કામ 10 માણસો દરરોજ 12 કલાક કરી કેટલા દિવસમાં પૂરું કરશે. ખાસ 2-3 દાખલા આપું છું, સ્ક્રીનશોટ લઈ લેજો અને દાખલાનો જવાબ કોમેન્ટમાં આપો તો વધુ સારું રહેશે. બરાબર, અને ખાસ પ્રેક્ટિસ માટે છે. ચાલો એક આ દાખલો પણ હોમવર્કમાં છે. આગળ ફરી પાછો આવો જ પરીક્ષાની અંદર પૂછાય. જો આની અંદર સૌથી વધુ ભૂલ પડે, 10 મુરગી 10 દિવસમાં 10 ઈંડા આપે છે તો 30 મુરગી 30 દિવસમાં કેટલા ઈંડા આપે. હવે ખાસ જો આ તો મને એમ લાગે કરાવવો જોઈએ, નકર વિદ્યાર્થી અહીંયા કહેશે કે સાહેબ એમાં શું વાંધો છે, આ તો મજાનો દાખલો છે કે 10 મુરગી 10 દિવસમાં 10 ઈંડા આપે તો 30 મુરગી 30 દિવસમાં 30 ઈંડા આપે. ના, ખાસ સમજો, MDHW is equal to MDHW. 10 મુરગી 10 દિવસમાં 10 ઈંડા આપે છે. 10 ઈંડા આપે એટલે વર્ગ કેટલું થઈ ગયું તો કે 10. તો એટલે બરાબર 30 મુરગી 30 દિવસમાં કેટલા ઈંડા આપે. શું પૂછેલું છે અહીંયા W2 છે, તમને પૂછેલું છે. તો W2 સામે જવા દો. અહીંયા જુઓ 10 10 કેન્સલ થઈ ગયા, આ W2 સામે વહી જાય અને 10 નીચે આવી જાય એટલે 30 ગુણ્યા 30 ભાગ્યા 10, 0 0 કેન્સલ. W ઇઝ ઇક્વલ ટુ 30 તેરીને 90 ઈંડા આપે છે. આ છે આપણો જવાબ. જો અહીંયા વિદ્યાર્થીઓ સૌથી વધુ ભૂલ કરે, એકદમ સહેલું, 10 મુરગી 10 દિવસમાં 10 ઈંડા આપે તો 30 મુરગી 30 દિવસમાં કહી દેશે કે કેટલા આપે તો કે 30. ના, કારણ કે MDH નો ઉપયોગ કરીએ એટલે સાચો તમને સવાલનો જવાબ મળશે. ચાલો હવે અહીંયા પણ હજી એમ લાગે કે ચાલો આ પણ આપણે MDH થી કરી લઈએ, પણ એવા દાખલા કે જે ભૂલ પડવાની શક્યતા વધારે લાગે છે એ દાખલો છે. ખાસ કરીને જો તમારી સામે રજૂ કરું તો એ દાખલો આપણો છે જો 22 પુરુષ એક કામ 16 દિવસમાં કરે તો 32 પુરુષને કેટલા દિવસ થાય. હવે દાખલો જોવો ને, એટલે દાખલો જોવો એટલે એમ લાગે સાહેબ આમાં શું વાંધો, આની અંદર તો ત્રિરાશિ જ મૂકવાની કીધી છે. કારણ કે આની અંદર તો આપણે સીધું શું મગજમાં આવે તો કે આની અંદર તો આપણે સીધી ત્રિરાશિ મગજમાં આવે કે 22 પુરુષને 16 દિવસ થાય તો 32 પુરુષને કેટલા દિવસ થાય. એટલે વિદ્યાર્થી કરે 32 ગુણ્યા 16 ભાગ્યા 22. ના, જો આ છે એ જ ભૂલ ખવડાવે કે એમ લાગે કે ભાઈ અહીંયા શું વાંધો છે, 22 પુરુષ 16 દિવસમાં થાય તો 32 પુરુષને કેટલા. પણ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા હંમેશા જ્યારે કામ અને સમય આવશે ત્યારે હંમેશા વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય. વ્યસ્ત પ્રમાણ એટલે તો કે વ્યસ્ત પ્રમાણ એટલે જો માણસો વધે છે તો કામના દિવસો ઓછા થાય છે અને જો માણસો ઘટે છે તો કામના દિવસો વધુ થાય. હવે અહીંયા જોવા જાવ 22 પુરુષો 16 દિવસમાં કરે 32 પુરુષો તો જો પુરુષ વધ્યા ત્રિરાશિ મૂકો તો સામે દિવસો પણ વધશે. જો આવી ત્રિરાશિ મૂકો તો પછી કે છે સાહેબ સવાલનો જવાબ નથી મળતો. નહીં મળે, કારણ કે આપણે આ રીતે નથી કરવાનો. મેઇન વસ્તુ એ છે કે આ નથી. હવે આ તો આપણો MDH નો જ ભાગ છે.
22 પુરુષો 16 દિવસમાં, હવે નથી તમને કલાક આપ્યા, નથી કામ આપ્યું, કામ કીધું તો એક કામ લઈ લેવાનું. 22 પુરુષો 16 દિવસમાં કામ પૂરું કરે છે તો 32 પુરુષોને કેટલા દિવસ થશે? આટલું સહેલું છે, સીધું લખીએ 22 ગુણ્યા 16 ભાગ્યા 32 બરાબર ડી. હવે જુઓ 16 દુને 32 અને 11 દુને 22, એટલે આપણા સવાલનો જવાબ આવશે કેટલા દિવસ? તો કે 11 દિવસ. બીજું, જો કોઈને ત્રિરાશિ મૂકવાની ઈચ્છા થાય કે આવું લખવું છે કે 22 પુરુષને 16 દિવસ થાય તો 32 પુરુષને કેટલા દિવસ થાય, તો સીધું યાદ રાખવાનું કે ત્રિરાશિ મૂકી ચોકડી ગુણાકાર નથી કરવાનો. શું કરવાનું? તો સીધી એક વચ્ચે લાઈન ખેંચી લેવાની, એટલે સીધો તમને આ જે સવાલ છે એની જે રીત છે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? ત્રિરાશિ મૂકવાની લખવાનું, પછી સીધી વચ્ચે લાઈન ખેંચી લેવાની. હવે જો 16 દુને 32 અને 11 દુને 22, સીધો તમને 11 દિવસ જવાબ મળી જાય. પણ મેઇન કામ એ છે કે આ જે વસ્તુ છે એ ત્રિરાશિની નથી, એ આપણી MDH મસાલાની છે. ચાલો હજી એક આના પછીનો જોઈએ એટલે થોડોક વધુ આઈડિયા આવશે કે 16 પુરુષ છે એ એક કામ 7 દિવસમાં કરે તો 28 પુરુષને કામ કરતા કેટલા દિવસ થાય? 16 પુરુષને 7 દિવસ થાય તો 28 પુરુષને કેટલા દિવસ થાય? ત્રિરાશિ નથી કરવી, સીધી અહીંયા વચ્ચે ચોકડી મારો, 7 ચોક 28, ચોકે ચોકે ને 16, જવાબ આવશે 4 દિવસ. ચાલો ક્લિયર છે? સીધો તમને સવાલનો જવાબ મળી જાય. પણ આની અંદર પણ થોડી ઘણી વેરાયટી આવે છે અને એ વેરાયટી જોઈએ આપણે એના પછીના દાખલામાં. આ એના જેવો જ છે. જો 64 માણસો 15 દિવસમાં તો 80 માણસો કેટલા દિવસમાં? ચાલો સવાલનો જવાબ આપો મને કોમેન્ટમાં, એટલે ખ્યાલ આવે કે ફાવે છે કે નહીં ખાસ વસ્તુ. હવે જુઓ, હવે અહીંયા છે કે 12 પુરુષો 1/3 કામ. હવે અહીંયાથી મારે તમને બે વસ્તુ સમજાવવાની છે કે 12 પુરુષ 1/3 કામ 8 દિવસમાં પૂરું કરે છે તો તે જ કામ, હવે અહીંયા 3 વસ્તુ પૂછાય. 3 વસ્તુ એટલે તો કે વસ્તુ પહેલી તે જ કામ, વસ્તુ બીજી આખું કામ, અને વસ્તુ નંબર 3 જેને કહેવાય છે બાકીનું કામ. આ 3 પ્રકારના દાખલાઓ આની અંદર બની શકે. આપને એમ લાગે કે સાહેબ દર વખતે આ લોકો આવા સાદા સાદા સવાલ પૂછી નાખે તો આમાં કાંઈ વાંધો ન હોય, પણ જો આની અંદર થોડીક એ ચેન્જીસ કરે તો આપણે આ સવાલનો જવાબ આપવામાં થોડીક આપણે આમ એમ થાય કે સાહેબ હવે આમાં મૂંઝવણ જેવું થાય છે. પહેલાં જોઈએ કે આ દાખલો કઈ રીતે છે. તો કે જો આપણે લખીએ કે ભાઈ MDHW, આ ભૂલાય નહીં, દર ખેલે લખતો નથી પણ જરૂર પડે ત્યારે લખતા જઈએ. જો 12 પુરુષો એટલે મેન કેટલા? 12. 1/3 કામ, વર્ક કેટલું? તો કે 1/3 વર્ક. 8 દિવસમાં, દિવસ કેટલા? 8 પૂરું કરે છે તો તે જ કામ એટલે તો કે હું કહું કે અહીંયા 1/3 છે એટલે અહીંયા પણ કેટલા લખવા પડશે? તે જ કામ કીધું છે એટલે આપણે લખીએ 1/3, એ જ કામ. અહીંયા જે કામ છે એ જ અહીંયા કામ. 16 પુરુષો, પુરુષ કેટલા? 16, અને મને કીધું છે કેટલા દિવસમાં પૂરું કરશે તો કેટલા દિવસમાં પૂરું કરશે. હવે અહીંયા એ જ કામ છે ને એટલે એ કાંઈ લખવાની જરૂર નથી, તમે ઉડાડી નાખો ને તોય ચાલે. તો શું આવશે? 16 નીચે જવા દો, 12 ગુણ્યા 8 ભાગ્યા 16 એટલે આવશે ડી બરાબર 8 દુને 16 અને 2 છકને 12, એટલે એ જ કામ પૂરું કરવા માટે કેટલા દિવસ થશે? તો કે 6 દિવસ થશે. હવે આ વસ્તુની અંદર આ તો એ જ કામ હતું. હવે મને પૂછે કે આખું કામ આટલો ચેન્જ કરી નાખે કે તો તે જ કામની જગ્યાએ તો આખું કામ 16 પુરુષો કેટલા દિવસમાં પૂરું કરે. મારે શું કરવાનું? આ જે અહીંયા 1/3 શું કામ લખ્યું? તો કે કુલ કામ 1 હોય એટલે 1/3 એનો ત્રીજો ભાગ, તો આખું કામ કેટલા હોય? 1. તો મારે અહીંયા શું ચેન્જ કરવો પડે? જો આખું કામ પૂછે તો આ બધી વસ્તુ તો એઝ ઇટ ઇઝ લખવાની. કઈ રીતે? તો કે જો અહીંયા લખતો જાઉં છું કે 12 ગુણ્યા 8 ભાગ્યા 1/3 બરાબર 16 ગુણ્યા ડી, પણ આખું કામ તો કેટલા છે? 1. આખું કામ તો 1 છે. તો આ રીતે કરીએ, સવાલનો જવાબ આપીએ. તો જો અંશનો છેદ છેદમાં, પણ અહીંયા કઈ છે નહીં, છેદનો છેદ અંશમાં, તગડો ઉપર વહી જાય, 16 નીચે આવી જાય, 12 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા સીધા હું 16 કરી દઉં એટલે સવાલનો જવાબ મળી જશે 8 દુને 16, 2 છકને 12, 6 તેરીને જવાબ આવશે કેટલા દિવસ? 18. પણ ગણવાનું હોય તો ખબર પડી જાય ને કે ત્રીજા ભાગનું કામ પૂરું કરતા 6 દિવસ થાય
ત્રીજા ભાગનું કામ પૂરું કરતા 6 દિવસ થાય તો બાકીમાં કેટલા દિવસ થાય? તો કે ખબર પડી જાય કે આખું કામ પૂરું કરવું હોય 6 તેરીને 18 દિવસ થાય. એમાં કઈ વિચારવા આખું મૂકવાની જરૂર જ નથી. પણ મન કોક પૂછે કે હવે આ બાકીનું કામ પૂછે તો હવે જો દાખલો ગણવો હોય તો મારે આ રીતે લખવું પડે કે 12 ગુણ્યા 8 ભાગ્યા 1/3 બરાબર 16 ગુણ્યા ડી ભાગ્યા. હવે 1/3 કામ કર્યું તો વધ્યું કેટલું? 2/3. પણ વિચારો ને ભાઈ, 3 ભાગ છે, એક ભાગ પૂરું કરતા 6 દિવસ થાય તો વધ્યા કેટલા ભાગ હોય? તો 2 ભાગ વધ્યા હોય. એક ભાગ પૂરો કરતા 6 દિવસ તો 2 ભાગ પૂરા કરવા 12 દિવસ થાય કે નહીં? જો આ સવાલનો જવાબ 12 દિવસ જ આવશે. આ તગડો નીકળી ગયો. 2 × 8 = 16, 8 8 કેન્સલ, ડી બરાબર સીધા કેટલા આવી ગયા? 12. ખ્યાલ આવી ગયો? પણ તમને જે રીતે પૂછાય એ સવાલનો જવાબ તમારે આપવો પડે. એ જ કામ પૂછાય તો એ જ કામ, આખું કામ પૂછાય તો એ જ, અને બાકીનું પૂછાય તો બાકીનું. જે વસ્તુ પૂછી છે એ ખાસ સવાલના જવાબ તરીકે તમારે આપવી પડશે. પછીનો દાખલો જોઈએ અને એમાં શું પૂછેલું છે એ પ્રમાણે આપણે સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. શું પૂછેલું છે એ વસ્તુ ખાસ આપણા માટે મહત્વની છે કે 16 પુરુષ છે એ 16 પુરુષ 4 સપ્તમાંશ કામ, ચાલો 16 પુરુષ 4 સપ્તમાંશ કામ 6 દિવસમાં પૂરું કરે છે તો એટલે બરાબર બાકીનું કામ. હવે વિચારી આવે કે સાહેબ આ વસ્તુ સમજવી કેમ? બાકીનું કામ એટલે કઈ રીતે? ખાસ આપણો જોજો, આપણે અપૂર્ણાંક આધારિત જે વિડીયો છે એનો શોર્ટ્સ બનાવેલો છે. કઈ રીતે? તો કે જો 1 માંથી 4 સપ્તમાંશ જાય કાંઈ કરવાનું નથી, 7 માંથી 4 જાય તો કેટલા વધ્યા? 3. આ જવાબ પડી ગયો 3/7. મને આવું પૂછાય 1 માંથી 12/19 છે, આવું બાદ કરવાનું છે તો શું કરવાનું? કાંઈ કરવાનું નહીં. 19 માંથી 12 જાય સીધા કેટલા વધ્યા? તો કે 7. સીધો 7/19. બસ આ જ વસ્તુ સીધી મૂકતી જવાની. તો 4 સપ્તમાંશ વધ્યા તો 4 સપ્તમાંશમાંથી 1 માંથી બાદ કરો તો વધશે કેટલું? તો કે 3/7. કારણ અહીંયા મને પૂછેલું છે શું? તો કે બાકીનું કામ અહીંયા મને પૂછેલું છે અને મને કીધું છે કે તો 9 પુરુષોને પૂરું કરતા કેટલા દિવસ થશે? ચાલો જો આ 2/7 છે, કાઢી નાખો તો હાલે, કારણ કુલ 7 કામ હતા, 4 અહીંયા કર્યા, બાકીના વધ્યા કેટલા? 3. આવી રીતે કરો તોય ભલે. ચાલો 9 નીચે આવવા દો, અથવા સોરી અહીં ઉડાડ નાખો. 3 તેરી 9. બીજું ચોકે 16. શું વધ્યું અહીંયા? તો કે 4 ગુણ્યા 6. જો અહીં ઉડાડો તો વાંધો નથી, તગડો નીચે જ આવવા દો બરાબર ડી. 3 દૂને 6 અને ડી બરાબર 4 દૂને 8. એટલે કે જે બાકીનું કામ છે એ 9 પુરુષોને પૂરું કરતા કેટલા દિવસ થશે? તો કે 8 દિવસ થશે. તો આ વસ્તુ આપણી ખાસ MDH મસાલાનો ભાગ છે. હવે ઇમ્પોર્ટન્ટ ખાસ મહત્વનું કે જે પરીક્ષાની અંદર પૂછાય અને વિદ્યાર્થીઓ મૂંઝાય છે એ દાખલા. એટલે કયા દાખલા? તો આવી જાવ અહીંયા. પેલા જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે, કારણ કે આગળ વધવાનું ત્યાંથી જ છે. જો 40 માણસો 30 દિવસમાં કામ પૂર્ણ કરે છે. અડધું કામ પાછો કોના જેવો દાખલો થઈ ગયો ને? હમણાં ગણ્યો એના જેવો. એ આ ખાસ હોમવર્કમાં એના જેવો જ છે. અડધું કામ અહીંયા આખું લીધું, સામે અડધું લેવાનું. અડધું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે એ વસ્તુ જોવાની છે. હવે જુઓ, આપણા માટે ખાસ મહત્વનો દાખલો કે એક ગેસ્ટ હાઉસમાં 150 માણસોને 45 દિવસ ચાલે એટલું અનાજ છે. 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે તો હવે અનાજ કેટલા દિવસ હાલશે? પરીક્ષામાં પૂછાય છે, વિદ્યાર્થીઓ મૂંઝાય છે, કઈ રીતે ગણવું? કન્સેપ્ટ સમજશો તો તમે આ દાખલાને શોર્ટકટથી પણ ગણી શકશો. કન્સેપ્ટ સમજવા માટે આપણે નાની રકમ લઈએ એટલે આપણે વધારે આઈડિયા આવશે કે નાની રકમમાં આપણે કઈ રીતે સમજીએ. જોતા જાજો. મળી જા ભાઈ, મળી જા, આટલું બધું આઘું ન જા. જો ખાસ સમજો, આખો કન્સેપ્ટ અહીંથી સમજાવું એટલે છે ને આપણા જે મગજની અંદર જે કાંઈ પણ સવાલો રહેલા છે એ બધાય ફટાફટ દૂર થઈ જશે. કેવી રીતે? જો 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. 2 દિવસ કામ કર્યા બાદ 4 માણસો નવા ઉમેરાય છે તો કામ પૂરું કરતા કેટલો સમય લાગશે? હવે જોજો, હવે વસ્તુ સમજવાની છે. હું એમ કહું કે ચાલો 12 માણસો છે એ કોઈ કામ 6 દિવસમાં પૂરું કરે છે. ખાસ વસ્તુ 6 દિવસમાં પૂરું કરે છે
તો હું કહી શકું કે માની લો કે 12 છકને 72 કામ કરવાના હશે, આપણે આવું માની લઈએ, બેનો ગુણાકાર કરીએ, હંમેશા નિયમ છે, કામ અને સમયનો નિયમ છે કે માણસો ગુણ્યા દિવસો કરો એટલે તમને કુલ કામ એનું મળી જાય. હવે મને એવું કીધું છે કે 2 દિવસ કામ કર્યા બાદ 4 માણસો નવા આવે છે, તો 2 દિવસ કોણે કામ કર્યું હોય? તો હું કહી શકું કે આ 12 માણસો છે એને જ ખાસ 2 દિવસ કામ કર્યું હોય ને. તો 12 માણસો 2 દિવસ કામ કરે તો 12 દૂને કેટલા કામ થઈ ગયા કહેવાય? તો કે 24 કામ થઈ ગયા કહેવાય. હવે 4 માણસો નવા આવે છે તો હું કહી શકું કે જો 72 કામ કરવાના હતા એમાંથી 24 કામ થઈ ગયા તો વધ્યા કેટલા? તો કે અહીંયા હું કહી શકું કે 48 કામ છે એ બાકી રહેશે. કુલ 72 કામ કરવાના હતા, કેવી રીતે આવ્યા? તો કે 12 છક 72. 2 દિવસ કામ કર્યું, કોણે કામ કર્યું? તો કે ભાઈ 2 દિવસ, આ 12 વ્યક્તિઓ એટલે 12 દૂને 24 કામ થઈ ગયા. 72 માંથી 24 બાદ કરો એટલે કેટલા કામ વધ્યા? તો કે 48 કામ વધ્યા. પ્રશ્ન એ છે કે મને એવું કીધું છે કે હવે 4 માણસો નવા આવે, તો પેલા તો 12 જ હતા, તો હવે કેટલા થઈ જશે? 16 માણસો થઈ જશે. તો અહીંયા મારે કેટલા દિવસ બાકી રહેશે? તો વિદ્યાર્થી કહેશે સાહેબ એમાં ક્યાં કાંઈ અઘરું છે, એ તો એકદમ સહેલું છે કે 16 ગુણ્યા કેટલા કરું તો 48 થઈ જાય. તો કહેશે કે સાહેબ 16 તેરી 48, એટલે સવાલનો જવાબ આવશે કે કેટલા દિવસમાં કામ પૂરું થઈ જશે? તો કે 3 દિવસની અંદર બાકીનું કામ છે પૂરું થઈ જશે. હવે મૂંઝવણ ક્યાં છે? તો કે અહીંયા 12 ગુણ્યા 6 કરવાની મજા આવી, પણ હવે કરવાનું આવશે 95 ગુણ્યા 150. તો આવડો મોટો ગુણાકાર કરાય નહીં. 95 હશે, 195 હશે, 280 હશે, 360 હશે, એટલા મોટા મોટા ગુણાકાર હશે તો આપણે કરવાની જરૂર છે નહીં. તો કઈ રીતે કરીએ? તો વસ્તુ હવે સમજવાની છે કે મેઇન કામ શું છે. તો કે આપણો હંમેશા નિયમ 2-3 કહેવાતું છે કે બોલેલા શબ્દો અને છોડેલું તીર એક વખત થઈ જાય પછી ક્યારેય પાછું આવતું નથી. બોલેલા શબ્દો બોલાઈ જાય, ભાથામાંથી તીર જ્યારે છૂટી જાય તો એક વખત ગયા પછી પાછું આવતું નથી. તો એવી જ રીતે અહીંયા આપણે કામ અને સમયમાં યાદ રાખવાનું છે કે એક વખત કોઈ કામ થઈ જાય, જે કામ થઈ ગયું છે એ થઈ ગયેલું કામ તો હવે આપણે કરવાનું થતું નથી. આપણે એ જ કામ કરવાનું છે કે જે કામ બાકી રહે છે, કારણ કે જે કામ થઈ ગયું છે એ કરવાનો કોઈ ફાયદો જ નથી. તો કઈ રીતે સમજીએ? ખાસ વસ્તુ સમજજો કે અહીંયા મને કીધું છે કે 12 માણસો 6 દિવસમાં કામ પૂરું કરે છે. મને કીધું છે કે 12 માણસો અને 6 દિવસ. તો વિચારો કે 2 દિવસ કામ કર્યા બાદ, તો આનો મતલબ એવો હતો કે જો 12 માણસોને 6 દિવસ કામ કરવાનું હતું પણ 2 દિવસ કામ કર્યા બાદ 4 માણસો નવા આવે છે, તો 2 દીનું કામ તો કરી નાખ્યું કે ન કરી નાખ્યું? તો કે હા. તો હવે મારો દાખલો સીધો આવો થઈ જશે કે 12 માણસોને કેટલા દિવસ? 4. આ 4 ક્યાંથી આવ્યા? તો કે 6 દિવસ કામ કરવાનું હતું, 2 દિવસ કામ કરી નાખ્યું, 6 માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 4. તો હવે 12 માણસો કેટલા દિવસ કામ કરશે? 4. જો 12 ચોક 48 સીધા મળી ગયા. તો 12 માણસો 4 દિવસમાં પૂરું કરે તો 4 નવા આવે છે, તો 16 માણસો કેટલા દિવસમાં કામ પૂરું કરશે? સીધો આપણો MDHW આધારિત દાખલો થઈ ગયો. આને કહેવાય વાસ્તવિક પરિસ્થિતિ આધારિત દાખલો. એક જ વસ્તુ યાદ રાખવાની, જેટલા દિવસ કામ કરવાનું હતું એમાંથી જેટલા દિવસનું કામ થઈ ગયું એને બાદ કરો, પછીનું જે આગળ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ જ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે જો મળી ગયો જવાબ સીધો. 12 ગુણ્યા 4 ભાગ્યા 16 બરાબર દિવસ, ચોકે ચોકે 16, અને સીધું અહીંયા કરીએ 4 તેરી ને 12, ડી બરાબર સીધા કેટલા જવાબ મળી ગયા? 3. તો આ કાંઈ મારે કરવાની જરૂર રહેતી નથી, કારણ કે આ મારા માટે તો મેઇન વસ્તુ છે કે આ 48 ક્યાંથી આવ્યા એ જ ને. તો 48 ક્યાંથી આવ્યા? તો કે 12 માણસોને 6 દિવસ કરવાનું હતું, 12 માણસોએ 2 દિવસ કામ કર્યું. જો થઈ ગયું, 6 માંથી 2 જાય તો 4, 12 ચોક ને 48, સીધો જવાબ મળી ગયો. હવે મોટો દાખલો ગણાવું છું, ગુણાકાર નહીં કરીએ, સીધો આપણે ગણવાનો પ્રયત્ન કરશું. મેઇન વસ્તુ એક જ યાદ રાખવાની, થઈ ગયેલું કામ છે એને સીધું બાદ કરી અને વાસ્તવિક પરિસ્થિતિ છે એના આધારે તમારે હંમેશા દાખલો ગણવાનો. ચાલો જુઓ, એટલે હમણાં તમને ખ્યાલ આવી જશે કે કયો કયો દાખલો છે. જો
હવે આવડો મોટો દાખલો પૂછાય ને તોય હમણાં તમે ફટાફટ સવાલના જવાબ આપતા જશો. જોજો પેલા ઉપર ખાલી એક આમ લખી દઈશ, ગુણાકાર નહીં કરું. કેવી રીતે? જો, એક ગેસ્ટ હાઉસમાં 150 માણસોને 45 દિવસ ચાલે એટલું અનાજ છે. 150 માણસોને 45 દિવસ ચાલે એટલું. ગુણાકાર નથી કરતો, ગુણ્યા ગુણ્યા ગુણ્યા. 10 દિવસ પછી 25 માણસો ચાલ્યા જાય છે. એ તો 10 દિવસ પછી ચાલ્યા જાય ને. તો 10 દિવસ લગી કોણે કામ કર્યું હોય? તો કે 10 દિવસ લગી તો 150 કામ કર્યું હોય. સીધું 150 ગુણ્યા 10 બરાબર ગુણ્યા ગુણ્યા ગુણ્યા. આપણે કાંઈ લખવું નથી. તો સાહેબ આપણો દાખલો શું થયો? તો કે અહીંયા જે આવશે એ તો શું આવશે? તો કે આ 45 માંથી 10 દિવસ કામ થઈ ગયું. તો જે કામ થઈ ગયું છે એને પાછું કરવાની જરૂર રહેતી નથી. એટલે હવે દાખલા આમ નથી મૂકવાનો, હવે સીધો આમ જ મૂકવાનો. 150 માણસોને 45 દિવસ હાલે એટલું હતું, 10 દિવસ કર્યું ગુણ્યા કેટલા કરવાના? 35. અને 25 માણસો ચાલ્યા જાય છે એટલે આ 150 હતા, 25 વહી ગયા એટલે કેટલા વધ્યા સીધા? 125 માણસોને કેટલા દિવસ ચાલશે? ચાલો 150 ગુણ્યા 35 ભાગ્યા 125 બરાબરમાં આપણા જે દિવસો છે એ મળી જશે. ચાલો 25 પંચા 125, 25 છક 150, 5 સત્તાને 35 એટલે ડી બરાબર જવાબ આવશે 6 સત્તાને 42 દિવસ. જો આ કાંઈ ગુણાકાર નથી કરવાનો, ખાલી યાદ એટલું જ રાખવાનું કેટલા દી હાલે એમ હતું ને કેટલા દી કામ કર્યું. થઈ ગયું એ થઈ ગયું, બાકીની જે દિવસો છે એ જ આપણે યાદ રાખવાના છે. ચાલો હવે પછીનો દાખલો પણ બીજું એક યાદ રાખવાનું, ચાલ્યા જાય જેવું જરૂરી નથી. ઘણીવાર નવા આવતા હોય તો પ્લસ કરવાના, ચાલ્યા જાય છે એટલે માઇનસ કરીએ. બરાબર છે? ચાલો જોવો પછીનો દાખલો એટલે વધુ આઈડિયા આવશે. હવે હું સીધો દાખલો ગણવાનો પ્રયત્ન કરું છું અને એ જ આપણા માટે ખાસ મહત્વનું. સૌથી ઓછા સમયમાં કેમ ગણી શકાય? ચાલો, 1 કિલા ઉપર 95 માણસોને 200 દિવસ ચાલે એટલું અનાજ છે. 5 દિવસ પછી એટલે એનો મતલબ 95 ગુણ્યા થશે 195, કારણ 200 દિવસ હાલે એટલું હતું. 5 દિવસ પછીની વાત થઈ ગઈ, 5 દી કાઢી નાખો. 30 માણસો ચાલ્યા જાય છે તો હવે 95 માંથી 30 જાય તો 65 માણસોને કેટલા દિવસ હાલશે? તો બસ 95 ગુણ્યા 195 ભાગ્યા 65 બરાબર જે આપણો દી છે એ આપણે મળી જશે. ચાલો ક્લિયર? મગજમાં બે ગયું? એકદમ સીધી સાદી વસ્તુ છે. આ વસ્તુ સમજાઈ જાય આને કહેવાય વાસ્તવિક પરિસ્થિતિ આધારિત દાખલાઓ. ચાલો છેદ ઉડાડીએ એટલે ખબર પડશે કેટલા કેટલા વડે ઉઠશે. તો કે આ થઈ જાય 13 પંચા 65 અને 13 એકા 13 કેટલા વિધા? 13 ને 6 13 પંચા 65 અને 5 તેરી 15 તો ડી બરાબર થઈ જાય 5 તેરી 15 નો પાંચડો વધી ચડી 1 9 તેરી 27 ને 28 એટલે જવાબ આવશે 285. હવે આની અંદર પણ આ લોકો થોડો ઘણો ચેન્જ કરે છે. શું ચેન્જ કરે છે? જો આવો દાખલો પૂછાય આપણે એમ દેખ સાહેબ હવે આવા દાખલા તો ખરેખર જીપીએસસીમાં પૂછાતા હોય, સામાન્ય પરીક્ષામાં આવા દાખલા પૂછાય તો વિદ્યાર્થીઓને મૂકીને આવતો રહેશે. કઈ રીતે? તો કે જો એક કોઠારમાં અમુક માણસોને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. અમુક માણસો, કાંઈ વાંધો નહીં, આ અમુક માણસો એટલે આ એક્સ, 30 દિવસ ચાલે એટલું અનાજ છે. આપણે 30 નું કામ નથી, કેટલા દી કર્યું? તો કે 6 દિવસ પછી. તો કે હાલે એમ ભલે 30 દિવસ હતું, હાલે એમ 30 દિવસ હતું પણ 6 દી તો પૂરા થઈ ગયા એટલે અમુક માણસોને હવે કેટલા દી હાલશે? તો કે 24 દિવસ હાલશે. અને 6 દિવસ પછી 300 માણસો નવા આવે, કાંઈ વાંધો નહીં, પેલા એક્સ હતા તો હવે થઈ ગયા એક્સ પ્લસ 300. આ 300 માણસો નવા આવ્યા અને હવે અનાજ 15 દિવસ હાલે છે એટલે ગુણ્યા કેટલા કરવા પડશે? 15. ચાલો આ મુકતા આવડી ગયું એટલે સમજી લેજો કે આવા જે કાંઈ પણ દાખલાઓ છે એ તમારા એક હારે સોલ્વ, જે કાંઈ પણ ક્વેરી છે, જે કાંઈ પણ ટેન્શન છે એ બધું સોલ્વ. ચાલો તો અહીંયા સોલ્વ કરીએ. આ થઈ જાય 24x બરાબર 15 અંદર ગુણીએ 15x પ્લસ 15 તેરીને 4500, 15x આ બાજુ જવા દો, 24 માંથી 15 જાય તો 9x બરાબર 4500 થઈ જશે અને x બરાબર 4500 ભાગ્યા 9 કરીએ 9 50 ને 45, x બરાબર કેટલા આવશે? 500. આનો મતલબ કે પેલા 500 માણસો હતા અને હવે 300 માણસો નવા આવ્યા તો એનો મતલબ હવે કેટલા માણસો થઈ ગયા? 800.
પરીક્ષામાં અહીંયા પૂછ્યું શરૂઆતમાં કેટલા માણસો હતા, શરૂઆતમાં પૂછાય તો 500, અહીં લખી દઈએ તો અંતમાં કેટલા માણસો હશે તો કાંઈ વાંધો નહીં, 500 ને 300 નવા આવ્યા, ટોટલ કેટલા થઈ ગયા 800. ક્લિયર થાય છે. તમામ વસ્તુઓ MDH આધારિત છે. અને મેઇન વસ્તુ કે તમારે આવા જે દાખલાઓ છે એ વાસ્તવિક પરિસ્થિતિ સમજીને જ એને ગણવાનું. કેટલા દિવસ હાલે હતું એમ નહીં, હવે કેટલા દિવસ હાલશે એ જ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ચાલો, ઘણાને પ્રશ્ન આમાં એ થતો હોય કે સાહેબ આમાં તો નહીં પણ આગલા દાખલામાં એમ થાય કે હવે 15 દિવસ હાલશે તો પેલા કેટલા દી આવેલું, તો કે 15 દી હવે આવેલું ને પેલા 6 દી આવેલું હતું, કુલ કામ 21 દિવસની અંદર. પણ બને ત્યાં સુધી આની અંદર બાકીનું જે કામ છે એ જ વસ્તુ ખાસ પૂછાતી હોય છે. આવો જ એક દાખલો તમારા માટે હોમવર્કની અંદર છે, થોડોક અઘરા જેવો લાગશે, થોડોક સોલ્વ કરી અને આન્સર આપવાનો પ્રયત્ન કરજો. જો આનો આન્સર આપી દીધો તો સમજી લેજો કે તમારું MDH મસાલા આધારિત જે કાંઈ પણ ટોટલ કામ હતું એ અહીંયા પૂરું થઈ ગયું. આની બારે MDH મસાલામાં કાંઈ વસ્તુ બાકી રહેતી નથી. તો અહીંયા સુધી રાખીએ અને પૂરું કરીએ આપણો આ સાંકળનો નિયમ એટલે કે ચેઇન રૂલ સિસ્ટમ. 3 વસ્તુ ખાસ મહત્વની, આખું MDH ની અંદર જે કાંઈ આપેલું છે એ, બીજું કુલ કામ, આખું કામ કે બાકીનું કામ, અને ખાસ કેટલા દિવસ અનાજ ચાલશે. આ જે દાખલાઓ છે એ આપણા માટે ખાસ મહત્વના છે. તો આવા જ વિડીયો જોવા માટે મેથ્સ મેજિક બાય દિલીપ વીરાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ હવે કયા કયા લેક્ચર જોઈ છે એ કોમેન્ટ કરો. લગભગ ઘણા મિત્રો સુધી હજી આ વસ્તુ નથી પહોંચતી એવું મને લાગે છે કે કયા વિડીયોની જરૂર છે, કયો ટોપિક નથી સમજાતો જે આપણે સમજવો છે, કોમેન્ટ કરો એટલે ખાસ એ પ્રકારના વિડીયો બનાવીએ. બરાબર છે, મળીએ ફરી પાછા કોઈ નવા ટોપિક સાથે. થેન્ક યુ, જય હિન્દ.